હું ડૉક્ટર નિશિત મોદી, BMS ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી. લગભગ 8 તારીખે રાત્રે એટલે 9 તારીખે વહેલી સવારે 12:30-1 વાગ્યા આસપાસ પેશન્ટ અમે ઇમરજન્સી લેતા હોતા નથી, પણ પેશન્ટ આવ્યું હતું અને હું હાજર હતો એટલે મેં જોઈ આપ્યું. પેશન્ટને મોઢામાં ચાંદા અને જીભનું સોજું આ 2 ફરિયાદ હતી. 2 દિવસ પહેલાં એ લોકો ચુડાસમા સાહેબ પાસે ગયા હતા ઝાડા ઉલટીને તાવ માટે. ત્યાં ચુડાસમા સાહેબે જરૂર મુજબની દવાઓ, ECG અને લોહીની તપાસ કરેલી હતી. જરૂર મુજબ જે ટ્રીટમેન્ટ કરવી પડે એ કરી આપી હતી. પેશન્ટ માત્ર ને માત્ર મોઢામાં ચાંદા માટેની ફરિયાદ અને જીભમાં સોજામાંની ફરિયાદ લઈને આવ્યું હતું. ત્યારે મેં રાહત થવા માટે એક ઇન્જેક્શન એવિલ અને ઇન્જેક્શન ડાયના પર પેશન્ટને ઇન્ટ્રામસ્ક્યુલર આપી દીધું હતું. પછી પેશન્ટને કીધું તો આપણે સવારે ઇન્વેસ્ટિગેશન કરીને જોશું આ બાબતે આગળ શું કરી શકાય. બીજે દિવસે સવારે પેશન્ટ જ્યારે મારી પાસે આવ્યું, રિપોર્ટ તપાસ કરતાં જણાયું કે સફેદ કણ જે ટોટલ કણ કહેવાય, TC કહેવાય, એ લગભગ 27,000 હતા અને CRP હાઈ હતું. એના માટે જે એન્ટીબાયોટિક આવે સેફ્ટ્રીએક્ઝોન સાલ્બેક્ટમ ઇન્જેક્ટેબલ પાઇન્ટમાં નાખી અને સ્લોલી આપ્યું હતું. પેશન્ટને સિમ્ટમેટિકલી રિલીફ હતું. પેશન્ટને ઘરે મોકલ્યું. પછી મને એવું લાગે તો કાલે બતાવી જાજો. 10 તારીખે સવારે લગભગ 10:58થી 11ની વચ્ચે પેશન્ટ મારી પાસે આવ્યું હતું. પેશન્ટને તપાસતા જાણ્યું કે પેશન્ટનું સેચ્યુરેશન ડાઉન હતું. હાથ પગમાં જાંબલી કલર એટલે સાઇનોસિસ દેખાતું હતું. પેશન્ટને તાત્કાલિક જામનગર જવા માટેનું કહેવામાં આવ્યું હતું. એમ્બ્યુલન્સનો નંબર આપ્યો હતો. એમ્બ્યુલન્સ ડ્રાઈવરને ફોન પણ કરી આપ્યો હતો. પણ પેશન્ટ કોઈક સગાની રાહ જોતા હતા. કોઈક સાહેબ કહેતા હતા કે કોઈક સાહેબ આવે છે એની રાહ જોતા હતા. અમને સમજાવ્યું હતું પેશન્ટને કે ભાઈ બાળકને હલાવવું નહીં, કે જ્યારે તમારા સાઇનોસિસ હોય ત્યારે હાલવું હૃદય માટે જોખમકારક બની શકે છે, એટેક આવવાની સંભાવના રહે. પેશન્ટને વ્હીલચેરમાં અહીંયાથી બહાર સુધી શિફ્ટ કર્યું. એ લોકો લગભગ 30 મિનિટ રાહ જોઈ અને પછી જે ગાડી આવી એમાં ના પાડવા છતાં હાલીને ગાડીમાં બેઠા અને પછી અહીંથી નીકળ્યા હતા. પછી ખાલી એવા સમાચાર મળ્યા હતા કે બાળક મૃત્યુ પામ્યું છે, આગળનું કંઈ મને ખ્યાલ નથી. આપણે જે TC કહીએ ને, જે ટોટલ કાઉન્ટ, એ હાઈ હતા અને CRP કહેવાય, C રિએક્ટિવ પ્રોટીન, એ હાઈ હતું. આ 2 વસ્તુ કેવી રીતે બને સમજો કે તમારા મોઢામાં ચાંદા પડ્યા હોય અથવા કંઈ પણ ચાંદા પડ્યા હોય એના હિસાબે વધી શકે. કોઈ પણ તમને ચેપ લાગ્યો હોય પેટમાં, મોઢામાં, હાથમાં, પગમાં, ક્યાંય પણ કોઈ ચેપ લાગ્યો હોય, કોઈ વાયરલ ઇન્ફેક્શન હોય તોય તમારું CRP હાઈ થઈ શકે. સફેદ કણ વધવાનું કારણ મે બી બને કે ચાંદા પડ્યા હોય ને એમાં ઇન્ફેક્શન થયું હોય એના હિસાબે થઈ શકે સફેદ કણ હાઈ. પેલા દિવસે કોઈ મેડિસિન આપી જ નથી. એ લોકો ઓલરેડી ચુડાસમા સાહેબ પાસે મેડિસિન લઈને આવ્યા હતા અને કેવું છે કે ઇન્વેસ્ટિગેશન રિએક્શન આવેલું હતું કે કોઈ એમને તાસીરની હિસાબે ચાંદા પડતા હોય ઘણી વખત હોય, એને હિસાબે ચાંદા પડ્યા છે ખ્યાલ ન આવે. બરાબર છે. એટલા માટે થઈને આપણે એને એવિલ કે જે એલર્જીનું કોઈ પણ એલર્જીક રિએક્શન આવ્યું હોય તમને, મારે તમને માખી કરેલું રિએક્શન આવે અથવા કોઈ પણ દવાનું રિએક્શન આવે ત્યારે આપી શકાય. સૌથી સેફ ડ્રગ છે. પ્રેગ્નન્ટ લેડીમાં આપી શકાય, નાના બાળકોમાં આપી શકાય. આપણે એવિલ ઇન્જેક્શન આપ્યું હતું અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતા હતા એટલે ડાયનાપાર ઇન્જેક્શન, ડાયનાપાર 1 ઇન્જેક્શન ઇન્ટ્રામસ્ક્યુલર 2 આપ્યા હતા. એની ચિઠ્ઠીએ પેશન્ટને લખી આપી હતી કે ભાઈ આ 2 ઇન્જેક્શન આપેલા છે. હા, જ્યારે 10 તારીખે રાત્રે કેવું છે કે રાત્રે 12 વાગ્યા પછી આપણે પેશન્ટ લેતા હોતા નથી એટલે ત્યારે કોઈ સ્ટાફ નહોતો. હું તો બહારથી આવ્યો ને મને કે સાહેબ તકલીફ વધારે છે, જરાક જોઈ આપો. એટલે જોઈએ એ દિવસનું રેકોર્ડ નહીં કરેલું હોય પણ જે 10 તારીખે આવ્યા હતા એનું 9 તારીખે આવ્યા હતા એનું રેકોર્ડિંગ હશે. 10 તારીખે કેવું ઇમરજન્સીમાં આવ્યા, એવું શ્વાસ ચડતું પેશન્ટ હોય એટલે રેકોર્ડ કરવાનો સમય ના હોય, દર્દીને તાત્કાલિક જોઈ લેતા હોય અને પછી સેચ્યુરેશનમાં આવીને તરત જ આપણે રિફર કરીએ આપ્યા. એટલે એ 10 તારીખનું નામ લખેલું ના હોય કારણ કે ઇમરજન્સી. હા, એનું નામ લખેલું. એમને છે ને પાઇન્ટ ચડાવ્યો હતો, બાટલો ચડાવ્યો હતો અને ઇન્જેક્ટેબલ ને બધું આપ્યું હતું. એટલે 100 રૂપિયા કન્સલ્ટેશનના, પાઇન્ટના અને બધું થઈને લગભગ 550 રૂપિયા જેવું ખર્ચ. પહેલા દિવસે રાતનું કહો છો કે તમે સવારનું કહો છો? ના, રાત્રે. હા, રાત્રે જ્યારે આવ્યા હતા ને ત્યારે કહું છું એવિલ ને ડાયનાપાર આપ્યા હતા એટલે 100 રૂપિયા વિઝિટ ને 2 ઇન્જેક્શનના 50-50 200 રૂપિયા લીધા હતા. ના, રિસીપ્ટ નથી બનાવી. રૂલ્સ મુજબ તમે જે કંઈ પેમેન્ટ લ્યો, રિસીપ્ટ બનતું હોય તમે ટેક્સ પે કરતા હો, એવું રેકોર્ડ ઉપર છે તમારી પાસે કશું? ના, અત્યારે નથી મારી પાસે. કેવું હોય છે કે નંબર ઓફ પેશન્ટ જોઈને પછી રાત જે એકાઉન્ટન્ટ હોય ને એ બનાવી નાખતો હોય રિસિપ્ટ. એ કેમ આઈડિયા તમે કોની પાસે કેટલા લીધા એમની મરજી મુજબ લખી નાખતો છે? એટલે ઓન પેપર તો એવું ન તમને કોઈ આપી શકું કાંઈ. એવું છે 12 સાયન્સ પાસ કરેલો છે અને અત્યારે એ બી કરે છે એક્સટર્નલ ફાર્મસી. એટલે એવું છે એક્સટર્નલમાં એ B.Pharm કરી રહ્યો છે. એટલે જ્યારે ફાર્મસિસ્ટ હાજર ના હોય એટલે કેવું હોય કે નાના સેન્ટરમાં વ્યવસ્થા સાચવવા માટે આવી રીતે જે ભણતા હોય. 3-4 લોકો એવા હતા કે એમને મારી મેડિસિન લઈ ગયા, મેં એ પણ કેપ્ચર કર્યું છે. તમારું પ્રિસ્ક્રિપ્શન કોઈનું નહોતું, ઓલી દવા આપો, ઓલી દવા આપો, તો ઇલીગલ થયું કે નથી?